હાલો મિત્રો, પેલા તો બધાને જય માતાજી ને આજ અમે જવાના ગોંડલ. અમે કેટલા જણા જઈ તમને દેખાડે. આ લાલાકા ગાડીમાં બેહે છે અને આ રવિભાઈ છે અને એક ભાઈ તો હજી આમ આગળ જ બેહી ગયા છે, દેખાતા નથી. હાલો તમને ગોંડલ જઈને બતાવી શું થાય છે. અમે 4 વ્હીલમાં તો બેસી ગયા પણ લાલા આકા હવે કે આમાં બ્રેક તો લાગતી નથી એટલે હવે અમે ઘરે પઈ ગયા તો પઈ ગયા, કઈ નક્કી નથી. ઓછી લાગે છે પણ ઓછી લાગે. હું કયો નિકુંજભાઈ? ઓછી લાગે છે પણ ઓછી લાગે. ઓછી લાગે, બ્રેક પર પતી ગયું. ઠીક, બ્રેક હોય હવે પતી ગયું હે. હવે ઘરે પઈ ગયા તો પઈ ગયા એવું હે આમાં. હા, સાચી વાત છે. ઘરે પઈ ગયા તો પઈ ગયા, બ્રેક લાગતી નથી. બાકી તમે 4 વ્હીલમાં બેસીને જઈ જોવો તમે. તો હાલો મિત્રો, અમે આવી ગયા અત્યારે ગોંડલ ને ગોંડલમાં આવી ગયા. આપણે ગાડીનું કામ કરવાના હે લાલબાબુ ને. તો અમે ગેરેજે પૂગી ગયા છે. ગેરેજે પૂગીને અમારી ગાડીનો વારો છે તો 2-2.5 કલાક અમે આરામથી બેસતી, કેમ કે ગાડી રિપેરિંગ થાય ને આપણી પાસે હોન્ડા છે નહીં. તો ગાડી રિપેરિંગ થાય તે પછી જઈ શકી, ત્યાં સુધી આપણે કઈ જઈ શકીએ એમ હોય નહીં. ત્યાં આપણે બેહવું જ પડશે, આપણી મજબૂરી છે, એટલે માણાની મજબૂરી છે. શું કરવું? અને સાયલેશન નાખવાનું હોય. એ તો લેવા જવું હોય. હવે હાલીને લેવા જાય કે કોઈ પણ ગોંડલમાં જાણીતા તમે અમને ઓળખતા હોય તો ગાડી લઈને આવો ને જરીક, અમે સાયલેશન લેવા જવું હોય એવું હે. હા, અને લુગડા લેવા, અમારે લુગડા લેવા ક્યારે લુગડા લેવા, કોટ લેવા, ઘણું લેવાનું તો ઘણું છે. પણ હવે બતાવી, પેલા તમને ગેરેજ બતાવી દઈ. અને ખાઈ તો લીધું અમે. આ બધી ગાડીઓ અહીંયા પડી છે, રિપેરિંગમાં આવી છે. આપણે લગભગ શીખવું જોઈએ આવું કામ. લાઈન લાગવી જોઈએ અને નકર નહીં ભેગું થાય. હું કેવું નીકળું? હા, કંઈક કરવું તો જોઈએ ઘરનો ધંધો, કેમ કે આ મજૂરી કરી આપણું ભેગું થાય એમ નહીં. હવે કંઈક કરવાનો, મોટું કરવાનો ઈરાદો છે, પણ હવે તમે બધા સપોર્ટ દીધો પછી કે મોટું ખાટલાનો તપાસ કર્યો. હા, તમે ખાટલો કરતા હોય આપણે લંબાવી, બીજું શું હોય? દાળિયું કઈ દી નહીં જાય, દાળિયું કઈ દી નહીં જાય. હવે કંઈક મોટું કરવું ને એવું કરવું છે કે માણસ બબડી વાતો કરવી જોઈએ. કાંઈ વાંધો ના. હાલો તો નિકુંજભાઈ કઈ કહેતા, શું કહેતા નિકુંજભાઈ? આપણે સર્વિસ સ્ટેશને પૂગી ગયા, આપણી ગાડી સર્વિસમાં આવી ગઈ છે. તમે જોઈ શકો છો કે અંદર સર્વિસ ચાલુ છે. હા, હમણાં ખરીદ ખરીને સર્વિસ થાય પછી હજી આપણે સાયલેશન નાખવાનું છે, તો સાયલેશન લઈ આવી પછી નાખી ત્યારે તમને બતાવી. એવું હે? કાંઈ વાંધો નહીં. ગાડી અહીંયા ચડાવી દીધી અને લાલા કાંઈ હેઠા બેઠા શું કરે છે કંઈ ખબર નથી. અરે હું તો જો બોલ તૂટી ગયો. બોલ તૂટી ગયો. નો હાથ હોય તો હરખી પણ ધીમી. તો હાલો મિત્રો, સાયલેશન આવી ગયું છે અને નિકુંજભાઈ હાથમાં જઈને ઊભા છે સાયલેશન. હું નિકુંજભાઈ તમે ચડાવી દેવાનું સાયલેશન? મને આવડતું નથી, હું ચડાવી દઉં. એવું હે? એક હાથમાં છે, જૂનું સાયલેશન હાથમાં છે અને આવડે નવું નાખવાનું છે. એમ? કાંઈ વાંધો નહીં. હાલો તો હાલો ગાઈસ, અમે બનાવીને તો હાલો મિત્રો, આપણે અહીંયા બોનટ બધું ખોલી નાખ્યું અને સાયલેશન નીચે નાખવાનું છે. તમને બતાવે રવિભાઈ. સાયલેશન હાટું ખોલ્યું. સાયલેશન આટલું બધું ખોલી નાખ્યું છે. અને તમને બતાવે ને અમે હમણાં અને મેં કઈ હેલો. હાલો મિત્રો, હવે અમે ઘરે જઈ છીએ અને આ બધા થઈ ગયા હવે કમ્પ્લીટ. હા, રાજુ આકા આવ્યા હતા હોતન અને મુન્ના આકાઈ છે અને આમાં છે. અને હાલો હવે ઘરે જઈ છીએ. તો હાલો મિત્રો, આપણે ફાઇનલી આપણી ઘરે હવે મોડીતર પહોંચી ગયા હી અને હવે ઘરે જઈ છીએ. અહીંયા લાલાકા હે કે આપણું મોટું દેખાડો તો એનું દેખાડ દઈ. લાલાકા બેઠા કમ્પ્લીટ પહોંચી ગયા ને? કબી જેવા મોટા થઈ ગયા. કબી જેવા કેવા થઈ ગયા રવિભાઈ? કબી જેવા મોટા થઈ ગયા. ગયા તો કેવા હતા, અત્યારે કબી જેવા. નિકુંજભાઈ તમારે કઈ કેવું છે? આપણું કઈ કેવું નથી. હવે આપણું કામ થઈ ગયું, હવે જઈ ઘરે અને ખાઈ પીને ભૂઈ ગઈ. અને આ રાજુ કાકા હે. આ તો હાલો મિત્રો, તો આ લગે જય માતાજી.